टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. ભર્જનમ ભવ બીજાનામ અર્જનમ સુખ સંપદામ તર્જનમ યમદૂતાનામ રામ રામેતિ ગર્જનમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકે. તો આજે તારીખ થઈ રહી છે 11 ડિસેમ્બર 2025. આજનો વાર બની રહ્યો છે બૃહસ્પતિવાર એટલે ગુરુવાર. તિથિ બની રહી છે માક્ષર વદ સાતમ. આજનું નક્ષત્ર છે પૂર્વા ફાલ્ગુની. યોગની વાત કરીએ તો આજે વિષ્કુંભ યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે બાલવ. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ સિંહ રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકો છે એનું અવતરણ આજ રોજ થાય છે તો એની જન્મ રાશિ સિંહ રહેશે. જેના પ્રકારે એના નામના વર્ણના અક્ષર રહેશે મ અને ટ. તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીએ આજના દિવસના શુભાશુભ યોગ દિન વિશેષની એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની. સૂર્યોદય સવારે 7 કલાક 11 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક 54 મિનિટે થશે. આજે અભિજીત નક્ષત્ર અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 11 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક 54 મિનિટ સુધી છે. રાહુકાલમ બપોરે 1 કલાક 54 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક 14 મિનિટ સુધી રહેશે. આજે કાલાષ્ટમી બની રહી છે. કૃષ્ણ પક્ષની અષ્ટમીને કાલાષ્ટમી કહેવાય છે. આજે અષ્ટકા પણ બની રહી છે જે પિતૃતર્પણાદિમાં ઉત્તમ ગણાય એ રીતના અષ્ટકા પણ છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ છે મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ શુભ મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે. જીવનસાથી તરફથી તમને સહયોગ મળી શકે, સમર્થન મળી શકે એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. પરિવારના સભ્યો આપને સાથ આપતા જોવા મળશે. પારિવારિક એકતા આજે જોવા મળી શકે. કૌટુંબિક એકતાવાળો આજનો દિવસ રહેશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં થોડું ધ્યાન આપવાની જરૂર રહેશે. મૂંઝવતા પ્રશ્નો ઉત્પન્ન થશે તો આજે થોડું ધ્યાન રાખશો તો લાભ અવશ્ય મળી શકે. નોકરિયાત લોકોની સારી એવી પ્રગતિ થઈ શકે. આજે પ્રમોશન મળી શકે, બઢતી થઈ શકે અથવા તો સારી તકો તમને જીવનમાં પ્રગતિની મળી શકે છે. કોઈ પણ રીતે આજે સારી પ્રગતિ થતી જોવા મળી રહી છે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે.
વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ કેસરી બની રહ્યો છે. કોઈ પણ રીતે કેસરી રંગ આપના માટે લાભ કરતા છે. ઉપાય શું કરશું? દત્ત બાવનીના પાઠ કરવા આપના માટે મંગલમય બની રહેશે. દત્ત બાવનીના પાઠ કરશો, દિવસ શુભ રહેશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ બને છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે લાંબા સમયથી અટકેલા તમારા કાર્ય આજે સંપન્ન થઈ શકશે. એ મિત્રોની મદદ દ્વારા થવાની સંભાવનાઓ છે. તમારા માતા પિતા તરફથી તમને સહયોગ મળી શકે. ક્યાંક મૂંઝવાતા હો તો અવશ્ય એમનો તમારી મૂંઝવણની વાત કરવી, તમને અવશ્ય સહયોગ મળશે. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ બનતું જોવા મળી શકે. ઘરના વાતાવરણમાં રોજ કરતાં આજે વિશેષ શાંતિનો અનુભવ થતો જોવા મળી શકે. જીવનસાથીને બહાર ફરવા લઈ જઈ શકો એટલે હરવા ફરવાના આજના યોગ બની રહ્યા છે. ક્યાંક નાની મોટી યાત્રા પતિ પત્ની સાથે થાય એવા ગ્રહો બની રહ્યા છે. વ્યવસાયમાં નવા સંસાધનોનો તમે ઉપયોગ કરશો અને જે આપના માટે લાભકર્તા સાબિત થશે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદ કરતા બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે કથ્થઈ બની રહ્યો છે, તો કોઈ પણ રીતે કથ્થઈ રંગનો પ્રયોગ આપના માટે શુભ રંગ સાબિત થશે. ઉપાય, આજના દિવસે તમારા ગુરુની સેવા કરવી, વડીલોની સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ સામાન્ય બનતો જોવા મળી રહ્યો છે. આજે ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક છે, અન્યથા બજેટ ગડબડ થઈ શકે એવી સ્થિતિ છે. સહકર્મીઓના કારણે ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે. બાળકો તરફથી સારા સમાચાર મળશે. ભાઈના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધતી જોવા મળે. ભાઈના આરોગ્યની ચિંતાઓ પણ બની શકે. ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ જે છે એ મધ્યમ સ્થિતિનો છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે જે શુભ રંગ બની રહ્યો છે એ વાદળી રંગ છે. કોઈ પણ રીતે આપણે વાદળી રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ઘીનું દાન કરવું, કોઈ પણ મંદિરમાં ઘીનું દાન કરવું લાભ કરતા રહેશે, મંગલકારી સાબિત થશે. જી, તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિન આપના માટે મધ્યમ ફળદાયી બનતો જોવા મળી રહેશે. આજે મહેનતનો શ્રેષ્ઠ લાભ મળે એવા ગ્રહમાન છે. જેવી મહેનત કરશો ને શ્રેષ્ઠ લાભ તમને મળતો જોવા મળશે. તો આજે તમારા બાળકોમાં તમને ધાર્મિક પ્રવૃત્તિમાં ભાગ લેવાની ઉત્સાહની સ્થિતિ જોવા મળી શકે અને એ તમારા માટે આધ્યાત્મિક આનંદનો વિષય બનતો જોવા મળશે. લાભ કરતા સમય રહેશે. માતા તરફથી પ્રેમ મળવાની સંભાવનાઓ છે. માતા તરફથી વાત્સલ્ય સ્નેહ તમને મળી શકે એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને શિક્ષકોના આશીર્વાદ મળી શકે, અર્થાત શિક્ષકો તરફથી મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન થઈ શકે, ગાઈડન્સ મળી શકે એવી ગ્રહ સ્થિતિ છે. વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ક્રીમ રંગ છે. કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય, આજના દિવસે શ્રેષ્ઠ ઉપાય છે પીળા ફળોનું સેવન કરવું અને દાન કરવું. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની પંચમ કહેતા 5મા ક્રમાંકની આ રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ શુભ બનતો જોવા મળી રહ્યો છે. નોકરી વ્યવસાયમાં નિશ્ચિત તમને સફળતા મળી શકે એવી ગ્રહોની સ્થિતિ છે.
મિત્રોને લગતી કોઈ સમસ્યા ચાલતી હશે તો એ સમસ્યા દૂર થશે અને મિત્રતામાં પુનઃ મૈત્રી ભાવ જાગૃત થશે, મિત્રતા પ્રગાઢ બનતી જોવા મળશે. પરિવારમાં સુખ શાંતિ બનતી જોવા મળશે. એટલે પારિવારિક દ્રષ્ટિએ કોઈ વદ વિવાદ હશે, મનમુટાવ હશે એ દૂર થશે અને પરિવારમાં એકતા બનતી જોવા મળે, સુખ શાંતિ રહેશે. ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે, જે આપના માટે શુભ આધ્યાત્મિક માનસિક ચેતનાનો વિકાસ કરનાર સાબિત થશે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે શ્વેત રંગ. કોઈ પણ રીતે શ્વેત રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરીશું? તો સૂર્ય નમસ્કારનો યોગ કરવો, સૂર્ય નમસ્કાર કરવા તમારા માટે આજે શુભ રહેશે. હવે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની 6થા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે ધાર્મિક કાર્યોમાં તમારો રસ વધતો જોવા મળશે. એટલે ધાર્મિક ભાવનાઓનો વિકાસ તમારી અંદર થતો જોવા મળી શકે. નોકરીમાં સહકર્મીઓનો સહયોગ બની રહેશે, જેથી સહજતા સફળતા રહેશે, કામ ઝડપી પૂર્ણ થશે. આજે તમે સમયસર કાર્યને પૂર્ણ કરી શકો, જેથી કરીને તમારો સમય બચે અને કાર્યમાં સફળતા અને પરિવારમાં પણ આનંદનું વાતાવરણ બની શકે છે. આજે યાત્રાઓ થશે, બિઝનેસ યાત્રાઓ ફાયદાકારક થઈ જોવા મળી શકે. કોઈ પણ પ્રકારનું આજે ટ્રાવેલિંગ થાય તમારા માટે લાભ કરતા બનતું જોવા મળે છે. તો આજની આપની યાત્રાઓ ફાયદાકારક રહેશે, લાભ કરતા રહેશે. કાનૂની વિવાદ કોઈ ચાલતો હશે તો એ પણ આજે સમાપ્ત થતો જોવા મળી શકે છે. ટૂંકમાં વાત કરવામાં આવે તો કન્યા રાશિના જાતકો માટે દિન કલ્યાણકારી છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ બદામી રંગ છે. કોઈ પણ પ્રકારે તમે જો બદામી રંગનો પ્રયોગ કરશો તો તમારા માટે શુભ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે થોડુંક અત્તર અવશ્ય લગાવવું, પરફ્યુમનો ઉપયોગ કરવો શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે સંપત્તિ વધારો થાય અને સમાજમાં તમારું સન્માન જળવાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે આર્થિક દ્રષ્ટિ પણ દિવસ શુભ છે. સમાજમાં માન સન્માન પણ મળી શકે એવી ગ્રહોની પ્રબળ સ્થિતિ છે. આર્થિક સ્થિતિ વધુ મજબૂત થતી જોવા મળી શકે, એટલે આર્થિક બાબતે આજે લાભ કરતા દિવસ છે. વિદ્યાર્થીઓને આજે પુસ્તકોની જરૂર પડી શકે છે. નવા પુસ્તકો, નવી ટર્મ શરૂ થઈ શકે. કોઈ પણ રીતે એમને પુસ્તકોનું આજે એમના માટે ખરીદી થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. જીવનસાથી સાથે મતભેદ થવાની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે, તો મતભેદો વધે નહીં એ પ્રકારનો પ્રયાસ કરવો તમારા માટે આવશ્યક રહેશે. મતભેદોને ઉગતા જ શાંત કરવા લાભ કરતા સાબિત થઈ શકે. રોજગાર આજે વિશેષ સફળતા અપાવશે, અર્થાત મનગમતો રોજગાર મળી શકે. રોજગાર પ્રાપ્તિના ઘણા પ્રયત્નો મળી શકે છે. રોજગાર પ્રાપ્તિના ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. નોકરી બદલવી છે તો એમાં પણ પ્રમોશન સાથે સારી જગ્યા મળી શકે એવા ગ્રહમાન બની રહ્યા છે.
ટૂંકમાં દિન ઉત્તમ છે. વાત કરી લઈએ ઉપાયોની, તો આજે આપના માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે છે સફેદ રંગ. કોઈ પણ રીતે તુલા રાશિના જાતકોએ સફેદ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ઘરના વડીલોની સેવા કરવી, એમની મદદ કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિચક્રની 8મા ક્રમાંકની આ રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે દિવસ મિશ્રિત ફળદાતા રહેવાનો છે. આજે લાભ હાનિ સમાન જોવા મળી શકે. આજે તમારું મન થોડું બેચેન, થોડું પરેશાન રહે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તમારા સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવું પડશે. આરોગ્ય પ્રત્યે થોડી સભાનતા આપના માટે શુભ સાબિત થશે. મતભેદના કારણે પારિવારિક સંબંધો બગડી શકે છે, તો મતભેદોને શાંત કરવા, મતભેદનું કારણ કોઈ ગેરસમજ હોય તો ગેરસમજને દૂર કરવી લાભ કરતા રહેશે. સંબંધો સાચવવા ખૂબ મહત્વપૂર્ણ છે. આર્થિક નુકસાનની પણ આજે સ્થિતિ છે, તો આર્થિક વ્યવહારો કરતી વખતે સાવચેત રહેવું, સતર્ક રહેવું ખૂબ આવશ્યક. અન્યથા નાનું મોટું નુકસાન થઈ શકે છે. સાવચેત રહેવું હિતાવ રહેશે. વાત કરીએ હવે ઉપાયોની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે, તે છે શ્યામ રંગ. કોઈ પણ રીતે શ્યામ રંગનો પ્રયોગ કરવો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે દેવી અંબિકાની આરાધના કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે છે. વાત કરીએ આગળની રાશિ, ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે જ્ઞાન દાનની ભાવનાનો વિકાસ જોવા મળી શકે. મનમાં આજે જ્ઞાન અને દાનની ભાવનાઓ જોવા મળી શકે. જ્ઞાન સંપાદન કરવું, દાન અર્પણ કરવું, યોગ્યતા જોઈને અર્પણ કરવું, એ સ્થિતિ આજે આપણી જોવા મળી શકે. કોઈ સામાજિક કાર્યક્રમમાં પણ તમે ભાગ લઈ શકો. સમાજ સેવાનું કોઈ કાર્ય હશે તમે કરી શકો એવા ગ્રહમાન છે. સમાજમાં ઘણા મોટા લોકો જે હોય, ઉચ્ચ પદ ઉપર હોય, એઓની સાથેની મુલાકાત થશે અને મુલાકાત તમારા માટે ગૌરવનું કારણ બનતું જોવા મળી શકે છે. તમારી નાણાકીય સ્થિતિ વધુ મજબૂત, વધુ પ્રગાઢ બનતી જોવા મળશે. આર્થિક બાબતે તમારા અટકેલા તમામ કાર્ય સંપન્ન થશે. એટલે આર્થિક દ્રષ્ટિએ તમારો દિવસ શુભ અને અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે. કોઈ પણ જૂનું રોકાણ હશે એનું સારામાં સારું આજે વળતર મળશે, એટલે લાભકારી દિવસ છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે સોનેરી રહેશે. કોઈ પણ રીતે સોનેરી રંગ લાભ કરતા રહેશે. ઉપાય: આજના દિવસે વૃદ્ધાશ્રમમાં સેવા આપવી, થોડો સમય વૃદ્ધોની મદદ કરવી, એમની પાસે બેસવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે, અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મ રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે સાસરિયા તરફથી સન્માન મળી શકે છે. એમનો સહયોગ તમને મળી શકે છે, સમર્થન મળી શકે છે. આજે ઈચ્છા વિરુદ્ધ કેટલા ખર્ચાઓ તમારે કરવા પડશે. તમારું મન ના હોય છતાંય અમુક પ્રકારના ખર્ચ તમારે આજે કરવા જ પડશે. આજે વ્યાપારમાં તમારી રુચિ બની શકે, બિઝનેસમાં તમે ફોકસ કરી શકશો, સારામાં સારો લાભ અર્જિત થઈ શકે એવા ગ્રહમાન છે. જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડતા થોડી દોડધામ થઈ શકે છે. મધ્યાહનના સમયે આ સ્થિતિ બનવાની સંભાવનાઓ છે, પરંતુ સાંજનો સમય પરિવાર સાથે વિતાવે, આનંદમાં વિતાવે એવા ગ્રહમાન છે. એટલે ટૂંકમાં મકર રાશિના જાતકો માટે દિન શુભ કે મધ્યમ સ્થિતિનો જોવા મળી રહ્યો છે. અને વાત કરી ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ રાખોડી રંગ છે. કોઈ પણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરી શકો, આપના માટે હિતાવ રહેશે. ઉપાય: આજના દિવસે લક્ષ્મી આરાધન કરવું લાભ કરતા રહેશે. વાત કરીએ આગળની રાશિ, કુંભ રાશિ. રાશિ ચક્રની 11 કહેતા 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, સ, શ અને શ. આવા જાતકો માટે
આજનો દિવસ કુંભ રાશિના જાતકો માટે થોડોક ઉતાર ચઢાવવાળો બનતો જોવા મળી શકે છે. વાહન ચલાવતી વખતે થોડીક સાવધાની, થોડુંક ધ્યાન કેન્દ્રિત કરવું કલ્યાણકારી સાબિત થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હિતાવહ છે. આજે આરોગ્ય પ્રત્યે ધ્યાન રાખવું જરૂરી છે. જીવનસાથી સાથે આજે નાની મોટી કોઈ વાતનો વિવાદ થઈ શકે છે. આજે રોકાણ કરતાં પહેલાં કોઈ નિષ્ણાંતની સલાહ લેવી, યોગ્ય પ્રોપર્ટીમાં યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટ થાય છે કે કેમ, પછી જ રોકાણ કરવું લાભ કરતા રહેશે. બાકી દિન મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ કથ્થઈ રંગ છે. કોઈ પણ રીતે આવા રંગનો પ્રયોગ કરી શકો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે હળદરનું સેવન કરવું શુભ મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, મીન રાશિ. રાશિ ચક્રની દ્વાદશ કહેતા 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ સામાન્ય રહેતો જોવા મળી રહ્યો છે. બાળકો સંબંધિત કોઈ વિવાદ ચાલતો હશે, એ વિવાદ સમાપ્ત થઈ જશે. તમારા મિત્રોની સંખ્યામાં આજે વૃદ્ધિ થઈ શકે એવા ગ્રહમાન છે. નવા મિત્રો બની શકે છે. પોતાના કાર્યથી દરેકને આજે તમે પ્રભાવિત કરી શકશો. તમારા સ્વભાવને આજે તમે સૌમ્ય બનાવી રાખી શકશો. મિત્રો સાથે સાંજનો સમય મસ્તી મજાકમાં, આનંદ વિનોદમાં પસાર થાય એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. એટલે ટૂંકમાં મીન રાશિના જાતકો માટે મંગલમય દિન છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કરવો લાભ કરતા રહેશે. ઉપાય: આજે હળદરનું દાન કરવું શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 2 અને ભાગ્યાંક 5 બની રહ્યા છે. 2 નંબર એ ચંદ્રનો, 5 નંબર બન્યો છે બુધનો. ચંદ્ર બુધનો યોગ લક્ષ્મી યોગ આપી રહ્યો છે. અર્થાત દિવસ આર્થિક બાબતે શુભ રહેવાનો છે. આજે માનસિક દ્રષ્ટિએ થોડુંક સાવચેત રહેવાની જરૂર છે. આજે લાગણીઓમાં થોડુંક સંતુલન જાળવવાની જરૂર છે. વાદ વિવાદની સંભાવનાઓ છે, મને મુટાવ થવાની સંભાવનાઓ છે. તો વાણીને સંયમિત રાખવી આપના માટે શુભ, કલ્યાણકારી, મંગલકારી સાબિત થઈ શકે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. હવે વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની. ઘરની અંદર સુખ શાંતિ રહેતી નથી, તો લગાતાર 21 બૃહસ્પતિવાર એટલે ગુરુવાર કેળના વૃક્ષ નીચે, એટલે કેળની નીચે જ્યાં કેળાનું ઝાડ છે એની નીચે જઈ એક દીવો અવશ્ય કરવો ગાયના ઘીનો, અને શક્ય હોય તો ત્યાં બેસી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરો કે 11 વખત દત્તભાવનીનો પાઠ કરો. આપના જીવનમાં ઘરમાં ચાલતી સમસ્ત સમસ્યાઓનું સમાધાન આવી જશે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ શુભ સાબિત થશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. દુર્ગા સપ્તશતીનો આ મંત્ર જેનો જાપ લાભ કરતા આજે સાબિત થઈ શકે. 21 વખત મંત્ર જાપ કરીને કાર્યની શરૂઆત કરો. વધુ એક માળા પણ જાપ કરી શકો. વિદ્યા સમસ્તા તવ દેવી ભેદા સ્ત્રિય સમસ્તા સકલા જગત્સુ ત્વયે કયા પૂરિતમંબયે તત કાતે સ્તુતિ સવ્ય પરા પરોક્તિ. આ શ્લોકનો પાઠ આજે આપના માટે શુભ, મંગલકારી, કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો
આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.